કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો વેલકમ બેક ટુ માય ચેનલ. હું છું તમારી જાગૃતિ પટેલ અને જો આજે છે વટ સાવિત્રી વ્રત. આજે છે પૂનમ અને જો 7 જેવો ટાઈમ થઈ ગયો છે ને હું પણ સરસ મજાની એવી રેડી થઈ ગઈ છું. આજે હું સવારે 4 વાગ્યાની જઈ ગઈ છું, સાડી પહેરવાની હતી ને અત્યારે જો 7 વાગ્યા છે ને આપણે જવાનું છે વડની પૂજા કરવા. તો અહીંયા જો છોકરાઓને પણ સવારમાં ઉઠાડી અને એ લોકોને તૈયાર કરી દીધા છે ને આપણે કપડાં પણ મશીનમાં નાખી દીધા છે ને અહીંયા છોકરાઓ પણ ઉઠી ગયા છે, ચા નાસ્તો કરે છે. ગુડ મોર્નિંગ દ્વિજ. શું કરે? નાસ્તો કરે. બરાબર છે. સવારમાં રેડી થઈ ગયા છે. જો આમાં દ્રષ્ટિ બી રેડી થઈ ગઈ છે. દ્રષ્ટિ ગુડ મોર્નિંગ. અરે વાહ, જો ચાંદલો કર્યો, કેટલો મોટો ચાંદલો કર્યો બતાવતા આમ. ઓકે, નો પ્રોબ્લેમ. ખસ ને જો હવે છે ને આપણે વાટ જોઈએ છીએ મારી સિસ્ટરની. અમે મંદિરે દર્શન કરવા માટે જવાના છીએ. મંદિરે વડ છે, ત્યાં આપણે વડની પૂજા કરવાની છે ને અહીંયા અત્યારે સવારમાં મયંક પણ રેડી થઈ ગયા છે. આમ તો કોઈ દિવસ વધારે વહેલા ઉઠતા નથી. હું છોકરાઓને સ્કૂલે મૂકીને આવું પછી એ ઉઠે. આજે વહેલા ઉઠી ગયા છે ને જો મમ્મી બી ટિફિન કરે છે. આજે કોઈ દિવસ ઉઠતા નથી, આજે ઉઠી ગયા છે. ના, મમ્મી તો ઉઠી જાય. આ ટાઈમે તો અમે લોકો ઉઠી જઈએ છો. મેં ખોટું નહીં બોલવાનું. ગુડ મોર્નિંગ મયંક. શું છે? ઊભી રહે. જો આ છે આપણી થાળી, રેડી થઈ ગઈ છે. ખાલી એક જસ્ટ પાણીનો લોટો લેવાનો બાકી છે હજુ. એમ મને પૈસા આપજો ને, 50 રૂપિયા જેવું મૂકવા. ને અહીંયા મમ્મી ટિફિનની તૈયારી કરે છે. તો ચાલો હવે આપણી નાની બેન આવે એટલે ફટાફટ જઈએ આપણે મંદિરે દર્શન કરવા અને વડલાની પૂજા કરવા માટે. પછી આગળથી લેવાનો, હવે આગળથી લેવાનો. ચલો ચલો. Huh? તો ફ્રેન્ડ્સ, જો આપણે પૂજા કરીને આવી ગયા છીએ ઘરે ને અહીંયા કપડાં પણ ધોવાઈ ગયા છે. પૂજા કરવામાં બહુ જ લેટ થઈ ગયું ને પૂજા કરવા આપણે 7 વાગે નીકળવાનું હતું પણ બેન થોડીક લેટ આવી. એના કારણે એને ભીડ તો બહુ જ હતી ત્યાં આગળ. બાપ રે બાપ, ને ગરમી પણ એટલી જ લાગતી હતી. પણ તો પણ આપણે ભગવાનનું નામ લઈ ને પૂજા પણ મસ્ત મજાની થઈ ગઈ છે ને જો હવે પૂજા થઈ ગઈ વડની ને હવે કરવાની છે આપણા પતિની. હવે મયંક બહાર ગયા છે, મમ્મીને ઓફિસે મૂકવા માટે ગયા છે. એ આવે એટલે આપણે પછી આપણા વરની પૂજા કરીએ. વડની થઈ ગઈ, હવે આપણે કરવાની છે આપણા વરની પૂજા. તો હવે આવે ત્યાં સુધીમાં પાછું આપણે બધું તૈયાર કરી દઈએ
ને હવે હમણાં અહીં આવતા જશે. મમ્મીને મૂકવા ગયા છે ઓફિસે. ને જો અમારી હાલત ગરમીના કારણે બહુ જ થાકી ગઈ. ભીડ એટલી બધી હતી કે વાત પૂછોમાં. ગરમી થઈ ગઈ. તો ચાલો હવે ફટાફટ આપણે હજુ વાર્તા પણ કરવાની છે. આપણા મયંક આવે એટલે ફટાફટ પૂજા કરી લઈએ. ઓકે, તો બી કન્ટિન્યુ. પાંચ 108 દોરા તો મૂકી ના હું કીધા બોલો 108 દોરા મૂકીને આવી શેરમાં લો પગ ધોવાની આવું રોજ કરતી માં પગ છેલ્લા ધોવાના બે મૂક એ તો મૂકો પાછો પગ. પાણી વેચે ખાલી પકાય બસ અંગૂઠો રાખીને મજા આવે. ખોટો કાળો ધોળો કરજે. સ્વ માટે ચાલે એટલે જ તો સેવા તો રોજ જલ્દી કરો તો કઈ ઉતાર થાય. ગાડી પહેરો